ગયા? ઓફિસ જવાનું છે. અરે 5 મિનિટ મમ્મી. મોડું થશે. અરે બેટા ટિફિન લેતો જા. ના મમ્મી, હું બહાર જ જમી લઈશ. સ્નેહ 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 અમે બહુ પ્રયત્ન કર્યો પણ સોરી. મારા સ્નેહ, તને જ્યારે આ પત્ર મળશે ત્યારે હું કદાચ તારી સામે નહીં પણ હોઉં. આ જીવનચક્ર પણ કેવું છે, એક સમયે તું પગલાં ભરતા શીખતો હતો અને આજે તું પગભર છે. તને યાદ છે જ્યારે તું નાનો હતો ત્યારે પપ્પા તને ક્યાં લઈ જતા હતા? ત્યાં લઈ જતા હતા જ્યાં તું ગુજરાતી સંસ્કૃતિને સમજી શકે. અને હું ઈચ્છું છું કે તું એ બધી પલો ફરીથી જીવ અને ત્યાં જઈને તારા જીવનનો સાચો અર્થ સમજ. તો આપણા સ્નેહભાઈ તો નીકળી પડ્યા એમની જીવનની નાવડીને દ્વારકા પહોંચાડવા. એટલે અત્યારે નહીં, નાવડી દ્વારકા તો પહોંચશે, પણ આપણા સ્નેહભાઈ પહેલા ક્યાં જાય છે તે જોઈએ. અરે મારો પરિચય આપવાનો તો રહી ગયો. હું છું ગુજરાત ને મારા વિશે એમ કહેવાય છે કે 12 ગામે બોલી બદલાય છે ને બોલીની સાથે સાથે લોકોના જીવનની રહેણીકરણી પણ બદલાય છે. તો ચલો, સ્નેહભાઈના જીવનનું સફર એમની માં વગર કેમનું ચાલે છે એ આપણે જોઈએ. તારી વાલી માં. શું થયું? બસ જતી રહી. અરે બસ જ તો ગઈ છે, બીજી આવશે. અને પેલા ગજની સ્વામીએ શું કહ્યું છે કે બસ, ટ્રેન અને છોકરી પાછળ નહીં ભાગવાનું, એક જાય બીજી આવે. એટલે ટેન્શન નહીં લેવાનું. શું ટેન્શન નહીં લેવાનું? ઘરે જવામાં મોડું થાય છે મારે. અરે ભલા માણસ, જે થવાનું હતું થઈ ગયું, હવે તું શું કરી લેવાનું? અને દ્વારકાધીશે કહ્યું છે ને કે જે આપણું છે એ આપણી પાસે જ રહેવાનું, જે આપણું નથી એ જતું રહેવાનું. સીધો હિસાબ છે. એટલે જવા દો ભાઈ. ક્યાં જવું છે? ખુશીઓની નગરીમાં કે જિંદગીની જંજાળમાં? સ્નેહ 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 સ્નેહ.
અરે બેટા તું ઉઠી ગયો? હતો હું સૂતો પાળને પુત્ર નાનો, રડું છેક તોય રાખતું કોણ છાનું? મને દુખી દેખી દુખી કોણ થાતું? માં હેતવાળી દયાળી જ માતું. આવી એક જ સંસ્કૃતિ નહીં, પણ ગુજરાતની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ અલગ અલગ રીતે જીવનનો અર્થ સમજાવે છે.